જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 191. હે માનવ, થોડું મનન કરો. આંધળે આંધળા દોડશો તો ભટકી ભટકીને આ 3 લોકથી બહાર નહીં નીકળી શકો. દોડે તેને દોડવા દ્યો, પણ આપ વિચારીને આત્મકલ્યાણમાં આગળ વધો. તો વિચારો કે પિંડ પહેલા બન્યું કે બ્રહ્માંડ? તો જેને નિજ આત્મકલ્યાણ કરવું છે તેને પરમાત્માના જ્ઞાનીઓ બ્રહ્માંડથી પર પરમાત્મા છે તેવો સાક્ષી પુરાવો વાણીમાં બતાવે છે. તો હે માનવ, દેહમાં ગોતવા મોકલે કે આમ ગોતવો ને તેમ ગોતવા, વળી આવું કહેનાર ભલે ને કરોડો હોય, પણ તમો જે વસ્તુને જોઈ નથી તેને આપણે મૂર્ખ બનીને ગોતવા જવાય નહીં. વિચારો, ધ્યાન કરો તો વિચારો, કોનું ધ્યાન કરવું? જેને જોયો નથી તેનું ધ્યાન કરવું? જોજો, આવું ને આવું કરશો તો જે પરમાત્માનું ધ્યાન કરશો તો પરમાત્મા મળશે નહીં, અને શરીર ઘરડું થતા વાર નહીં લાગે, અને કાલે કાળ આવીને ઊભો રહેશે, અને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જવાનો વારો આવી જશે. જેને જોયો નથી તેનું ધ્યાન કરે તેને કરવા દ્યો, ભલે ને થોડુંક મન શાંત રહે, પણ આત્મકલ્યાણ થાય નહીં. તો હે માનવ, ખુદનો વિચાર કરો કે આપણને માનવ દેહ મળ્યો છે તો આપણે 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જવું નથી, અને માનવ દેહ મળ્યો છે તો આત્મકલ્યાણ કરી લેવું છે. તો હે માનવ, આત્મા આ દેહધારી ધર્મોનો નથી, કારણ કે આત્મા હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી કે જૈન નથી. તે તો દેહધારીના ધર્મો તમને આ જન્મ મરણમાં રોકવાના ધર્મો છે, કારણ કે આત્માનું ઘર તો વિદેહી પરમાત્માના ઘરનો આત્મા છે. તો જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો દેહી ધર્મોમાં રહેશું તો જન્મ મરણ કેમ બંધ થશે? માટે પહેલા નજરે જોઈને પાકું કરો કે વિદેહી પરમાત્મા કોણ છે. તો હે માનવ, જોઈ લીધા પછી ભજો, અને જોઈ લીધા પછી જ ભજશો તો પણ તે સહેલું નથી, કારણ કે ભક્તિ તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં ધર્મ વિશે વાત કરતા કહે છે કે આ કાયા દેહના 3 ધર્મ છે. વચન ધર્મ એ 4 છે, અને 3 ધર્મ મનના છે. તો આ 10નો નિસ્તાર કેમ કરીને લાવી શકાય? તો એમાં ક્ષમા, દયા, અહિંસા એ 3 કાયાના મિત્ર છે. જો તું મૃદુ એટલે કોમળ વચન રાખવા માંગે તો એ તપ ધર્મ છે, અને જો તું વચનમાં દમન કરવા માંગે કે એ સ્વીકારવા લાગે તો એ વચનના પણ વચન છે. દાન, શીલ, સંતોષ એ મનના છે. જો મનને વશ કરવા માંગે તો સદગુરુના વચનમાં દમન કરો, એટલે આગળ વધો. એ 10 ધર્મ લિંગ જે વિચારવાના અને જોવાના, અને જો સાચા વચન પાલન કરતા હોય એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે તો એમને આપણે માનીએ. જય સદગુરુદેવ. 3 ધર્મ કાયાતણા, વચન ધર્મ 4, 3 ધર્મ મનના કહીએ, 10 ધર્મ નિસ્તાર, 3 ધર્મ કાયાતણા. ક્ષમા, અહિંસા, દયા એ 3 ધર્મ કાયાના મિત્ર, રાખવા ચાહે મુદુ સતવચન. તપ ધર્મ એ 4, 3 ધર્મ કાયાતણા. વચન ના રે એ વચન ને દમન કરવા માગીએ, દાન, શીલ, સંતોષ એ મનના, મન વસ રાખવા માગ. 3 ધર્મ કાયાતણા, એ 10 ધર્મ લિંગ રે. વિચારવાનને જોઈએ, અવશ્ય પાલન કરતા હોય, એવા પ્રવીણ રામને માનીએ. 3 ધર્મ કાયાતણા, 3 રે ધર્મ કાયાતણા. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે
આત્મા સકળમાં રમતા, જેના કોઈ જન્મ નથી કે મરણ પણ નથી. જન્મ મરણ તો આ ઓહમ શક્તિ માયાએ બનાવેલ કાયા દેહ છે, તો દેહના મરણ છે. હરખ શોક એ મનના છે, ભૂખ તરસ પણ મનના છે. એથી આગળ ષટ ઉર્મિથી આગળ એટલે સોહમ પુરુષથી આગળ આત્મા છે. તો જે સંત સુરા હોય તે કોઈ આત્મરૂપ લખે, એ તો આત્મ નિજ રૂપ જાણે, તો તેને ષટ ઉર્મિથી ન્યારા જાણવા. નિર્વિકલ્પ નિર્વાણ અચાઈ એવી શેન ઉર્મા લખી, જેથી જન્મ મરણના સર્વ ફંદ મૈટા. હવે ખુલ્લા એટલે મુક્ત, હવે કોઈ બંધન નહીં. જો કોઈ સાધુ નિશ્ચય કરીને ધારે, તો એ પોતાના આદિ ઘરથી પર જ્યાં અનાદિ છે ત્યાં પહોંચે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એમની અનુભવ યુક્તિ કહે છે, જે સાચા ભાવથી આ તમને લખે તે જીવ મુક્ત થઈ જાય છે. જય સદગુરુદેવ. આત્મયા સકળ મારમતા, નહીં કોઈ જન્મ નહીં કોઈ મરતા. આત્મયા સકળ મારમતા, જન્મ મરણ તો દેહને હોય, હરખ શોક મનને હોય. શુદ્ધા પીપીસાનો લાગ, આત્મસટયુર મેં આગળ. આત્મયા સકળ મારમતા, સટયુર્મી ત્યાગે સંત સુરા. આત્મરૂપ લખે કોઈ પુરા, એ આત્મ નિજ રૂપ જાણે. સટયુર્મી તે ન્યારા જાણા. આત્મયા સકળ મારમતા, નિર્વિકલ્પ નિર્વાણ અચાઈ એવી સેન લખી રમા. જન્મ મરણ ના મટિયા સર્વ ફંદા, નહીં હવે ખુલા નહીં બંદા. આત્મયા સકળ મારમતા, એ નિશ્ચય ધારે કોઈ સાધુ. જાય ટેરાય કેરયાદી પોતાના. પ્રવીણ રામ કહે અનુભવ યુક્તિ, લખે જિજ્ઞાસુ જીવન મુક્તા. આત્મયા સકળ મારમતા, નહીં કોઈ જન્મ નહીં કોઈ મરતા. આત્મયા સકળ મારમતા. રામ ભરોસે. સદગુરુની વાણીમાં સમજાવે છે કે હે સુરતા, સત સોહમ, જે દસમા સોહમ છે તેને જાણો. એ જ તારા રૂપ છે, એ જ આપણા આપ જાણ. એ જ સર્વના રાજા છે, જે વ્યાપક એક અપાર છે. ત્યાં માયાના કોઈ કૂપ નથી. ત્રણ કાળના એક સાર, જે નથી પ્રગટ કે નથી ગુપ્ત. અચલ અખંડ ભરપૂર, જેને નથી વાણી કે નથી ચૂપ. કેમ કે દરેકની અંદર આત્મા રૂપે રહીને પોતે જ બોલી રહ્યો છે. હસ્તી એટલે બે હાથ જોડીને હરખાતા, હું તો પ્રભુને સમરું, જેમાં નથી વિકાર કે નથી એ છુપાયેલા. સતચિત આનંદ એક જ છે, જે છાંયો કે ધૂપ નથી. એ જ અનલહક બ્રહ્મ આપણા, એ જ બ્રહ્માસ્મિ અનુપ છે. એ બીજા કોઈ નથી, એ તો આપોઆપ સ્વરૂપ છે. ઓહમ સોહમ એ તો સ્વસ્વરૂપ છે, પરમાત્મા તો સ્વરૂપ જ છે. તો સદગુરુ પ્રવીણરામ સ્વરૂપના અજપા જાપ જપે અને કહે છે કે આથી ઉપર બીજા કોઈ નથી. જય સદગુરુદેવ. પ્યારી રે સતસો મોને જાણો, એ જ તારા રૂપ આપણા આપ જાણ. તો સર્વના ભૂપ પ્યારી રે સતસો મોને જાણો.
વ્યાપક એક પાર, નથી માયા જગ કૂપ. ત્રણ કાળ એક સાર, નથી પ્રગ પુનઃથી ગુપ્ત. પ્યારી રે સતસોમને જાણો, અચલ અખંડ ભરપૂર, નથી વાણી નથી ચૂપ. હસ્તે હરીને સમરું, નથી વિકાર નથી ચૂપ. પ્યારી રે સતસોમને જાણો, સતચિત આનંદ એક, નથી છાયા નથી ધૂપ. અનલક બ્રહ્મ ટેક, બ્રહ્માસ્મિ અનું. પ્યારી રે સતસોમને જાણો, નથી કોઈ આપ બીજા, ઓહમ સોહમ સ્વરૂપ. પ્રવીણ રામ યજાપ જપે, બીજા નથી કોઈ ઉપ. પ્યારી રે સતસોમને જાણો. રામ ભરોસે. તો પ્રભુના જન કહે છે કે હે પ્રભુ, અમે તારા સાચા આશિક છીએ, તો હવે મને તારી અદા એટલે તારી અનહદ હદ મને બતાવી દે. જેમણે પણ પ્રભુને પ્રેમ કર્યા એ લીલાના રૂપ રહ્યા, એટલે પ્રભુને લીલાના આનંદમાં રહીને પોતાના દેહનું પણ ભાન ભૂલીને તન મનના ઠેકાણા ન રહ્યા, અને બસ એ લીલા જોઈને શ્વાસોશ્વાસ લીલા જ ગાતા રહે છે, એટલે અનુભવથી ગુણ ગાય છે. તો આજ સાચી આશિકી કહેવાય છે કે ખુદા સાથે દોસ્તી લાગી. એવી દોસ્તી લાગે છે કે સદા સ્મરણ કરતા કરતા દિલ તડપી તડપીને એક જ નામ પુકારે છે, રાત દિવસ ક્યારેય વિસારતા જ નથી. હે પ્રભુ, મારા ઈશ્કને તું જ એક જાણે છે, તારા સિવાય બીજું કોણ જાણે. હે પ્રભુ, હવે તો તારા વિના ચેન ન પામું, તમારી યાદમાં રાત દિવસ રોતા રહું છું. એવા પ્રભુના આશિક સદગુરુ પ્રવીણરામ સાચા, જેને પ્રભુ માટે આ કાચા જગતને ત્યજી દીધા, એટલે પ્રભુ સાથે પ્રેમ પાકા થયા છે. સારા કુળ કુટુંબ અને પરિવારને છોડીને એક તારી સાથે પ્રીત જોઈડી. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે પ્રભુ અમે તારા આશિક સાચા, બતાવી દે હવે તારી અદા. પ્રભુ અમે તારા આશિક સાચા, પ્રેમ જો પ્રેમને પ્રભુને કર્યા, લીલાના રૂપ રે રોયા. ભૂલી ગયા તન મનને ભાઈ, દમોદમ લીલા જગાઈ. પ્રભુ અમે તારા આશિક સાચા, આશિકી સાચી એ કહેવાય, ખુદા સાથે દોસ્તી લાગી. તડપતા દિલ પુકારું, રાત દિવસ નહીં વિસારું. પ્રભુ અમે તારા આશિક સાચા, મારા ઈશ્કને તું જ એક જાણે, તેરા સિવાય કોઈ ન જાણે. હવે તો તારા વિના ચેન ન પામું, યાદમાં રાત દિવસ રોતા. પ્રભુ અમે તારા આશિક સાચા, પ્રવીણ રામ આશિક રે સાચા, તારા માટે ત્યાગી જગ કાચા. કુટુંબ કુળ સકળને તોડી, પ્રીતિ એક તને જોડી. હે પ્રભુ અમે તારા આશિક સાચા, હે બતાવી દે હવે તારી અદા. પ્રભુ અમે તારા આશિક સાચા. રામ ભરોસે.